31 ડિસેમ્બરને ધ્યાને લઈ જામનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં જામનગરમાં વિવિધ સ્થળોએ સઘન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ। જામનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ શ્રી અશોકકુમાર સાહેબ એપ્સ નાઓની માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી ડો રવિ મોહન સૈની સાહેબ એપ્સ નાઓની સૂચના મુજબ જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બર અન્વયે ફાર્મહાઉસ પાર્ટી પ્લોટ રિસોર્ટ હોટલ ધાબા ટુરિસ્ટ સ્થળ ગેસ્ટ હાઉસ જાહેર સ્થળ ભીડભાડવાળી જગ્યાઓ તથા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવેલ તેમજ બ્રેથ એનાલાઇઝર્સથી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવેલ તથા જાહેર રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ચેક કરી નશો કરનાર ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ સાથોસાથ પ્રોહિબિશન એમ વી એકટ જી પી એકટ હેઠળ નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ 31 સ્પેશિયલ ડ્રાઇવ કામગીરી પ્રોહિબિશન જી પી એકટ કેસ પ્રોહિબિશનના કેસ કેફી પીણું પી વાહન ચલાવનાર ઇસમો ઉપર એમ વી એકટ કલમ 185 જી પી એકટ કલમ 135 એક કેસ 301602 એમ વી એકટ હેઠળ કાર્યવાહી ચેકિંગ એમ વી એકટ કલમ 207 ડિટેઇન કેસ વાહન ચાલકોને હાજર દંડ પાવતી કેસ એમ વી એકટ એન સી કેસ એમ વી એકટ હેઠળ રોકડ દંડની રકમ વાહન ચેક 34347151 50,500 ફાર્મહાઉસ ચેક રિસોર્ટ ચેક હોટલ ધાબા ચેક ગેસ્ટ હાઉસ ચેક ટુરિસ્ટ સ્થળ 271111740602 ભીડભાડવાળી જગ્યા ચેક ચેકપોસ્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ચેક જાહેર સ્થળે ચેક અવાવરૂ જગ્યા ચેક 3419024221 આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક શહેર વિભાગ ગ્રામ્ય વિભાગ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક એસ સી એસ ટી સેલના સુપરવિઝન હેઠળ એલ સી બી એસ ઓ જી ટ્રાફિક શાખા તથા તમામ થાણા અધિકારીશ્રી તથા પોલીસ સ્ટેશન પો સબ ઇન્સ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે।